રાજુલા તાલુકાનું બાબરિયાધાર ગામની સીમમાં આવેલું છે આ સોમનાથ મહાદેવ મંદિર। મહાદેવના દર્શન માટે આજુબાજુના ગામના લોકો આસ્થાભેર આવતા હોય છે। દાયકાઓ પૂર્વેનો અહીં જોગીદાસ ખુમાણ સાથેનો પણ ઇતિહાસ જોડાયેલો છે। ચાલો આપણે એમના દર્શન કરીશું। રાજુલાથી 15 કિલોમીટર, મહુવાથી 27 કિલોમીટર અને રાજુલા જંકશનથી 8 કિલોમીટર અંતરે આવેલું આ સોમનાથ મહાદેવ મંદિર છે। બાબરિયાધાર ગામની ભાગોળે આવેલું આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આસપાસમાં આવેલા અમુલી, મોટી ખેરાળી, મેરિયાણા, નવાગામ, બાલાપર, મહુંદડા, અખેગઢ સહિતના ગ્રામજનો અહીં દર્શન કરવા આવી રહ્યા છે। પથ્થરની ગુફામાં સ્થાપિત કરેલા શિવલિંગના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે। ભગવાન શિવજીના દર્શન કરી લીધા બાદ ભાવિકો મંદિરની પાછળ આવેલા પથ્થર ઉપર ચઢાણ કરે છે। ત્યાં જવા માટે પગપાળા કેડી છે। ઉપર ટોચ પર પહોંચતા જ આસપાસમાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વર્ષા ઋતુના સમયમાં અહીં નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે। એટલું જ નહીં, પરંતુ શિવજી જે પર્વત પર બિરાજમાન થયેલા છે તે પર્વતની સામેની બાજુ પથ્થરની દિવાલ જોવા મળે છે। આ પથ્થરની દિવાલ સાથે જોગીદાસ ખુમાણનો ઇતિહાસ જોડાયેલો છે। અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાનું બાબરિયાધાર ગામ, આમ તો છેલ્લું ગામ આવે છે અમરેલી જિલ્લાનું। ત્યાં એક મહાદેવજી છે, સોમનાથ મહાદેવ, અને એની વ્યાખ્યા તમે સાંભળો તો તમને મારા બાપ ખબર પડે। આની આજે જોગીદાસ ખુમાણ જે થઈ જાય એનો પણ ઇતિહાસ જોડાણેલો છે। કોઈ વાર તમારે એવો સમય આવે તો દર્શનનો લાભ લેવા આવો તો તમને ખ્યાલ આવે મારા બાપા ગામનો। અને આ ભોળાનાથનું હું છે। અત્યારે હજારો માણસ અહીંયા જેવા માટે આવે છે, જાય છે દર્શનાર્થે। એમાં સોમનાથ જ્યારે શ્રાવણ મહિનો હોય એ તો એનો માહોલ જુદો છે મારા બાપ। આવી પ્રિય છે મહાદેવ મહારાજ। જય ભોલેનાથ। હર હર મહાદેવ। રાજુલા તાલુકામાં એક બાબરિયાધાર પાસે સોમનાથ મહાદેવનું મંદિર છે। ત્યાં સર્વ લોકો આજુબાજુના ગામડાઓ બધા આવ દર્શને આવે છે। ત્યાં એવો મોટો ઉત્સવ ઉજવે છે। જોગીદાસ ખુમાણનું અહીંયા માથે થોડુંક રહસ્ય બતાવેલું છે, એનો ગઢ બનાવેલો છે, અને જણ પણ પૂરું હતું એ સમય એને ઘણો વીતી ગયો। આ ઈ સ્થાનક છે અટાણે, એની હારે આ જોડાણ છે સોમનાથ। એ સમયમાં અહીંયા 400 ગાઉ પૂરેલી હતી જોગીદાસ ખુમાણ। પછી પોતે બારવટે ચડી જાય ને પછી એને યાદમાં આવ્યું, એને એમ થઈ ગયું કલાસ હવે આ ગાવું ન રહ્યું, એટલે કોઈ નાન્યાસ પણ લઈ લીધું કે આજથી મારો નિર્વસ જવો જોઈએ। આ જોગીદાસ ખુમાણ, આ એનો ઇતિહાસ છે મારા બાપ। નમસ્કાર, હું છું નિલેશ પ્રજાપતિ, જર્નાલિસ્ટ। આજે આપણે છીએ રાજુલા તાલુકાનું બાબરિયાધાર ગામ। બાબરિયાધાર ગામનો આ પર્વત છે, ડુંગરોની હારમાળા છે। વર્ષા ઋતુ ચાલી રહી છે એટલા માટે ખૂબ સારી એવી હરિયાળી છવાયેલી છે। અહીં સોમનાથ મહાદેવનું મંદિર છે ડુંગર ઉપર। આજુબાજુના ગામના લોકો શ્રાવણ મહિનામાં અહીં દર્શન કરવા આવે છે, અને ખાસ વિશેષ મહત્ત્વ એ છે કે આ ડુંગર ઉપર આજની તારીખે પણ પથ્થરની દિવાલ બનાવવામાં આવેલી છે। એ પથ્થરની દિવાલ દાયકાઓ પૂર્વે જોગીદાસ ખુમાણ થઈ ગયા, એમણે આ પથ્થરની દિવાલ બનાવી અને ગાયોને બંધક બનાવી હતી। ત્યારબાદ એમને વસવસો થયો કે આ ખોટું થઈ રહ્યું છે, અને એમાંથી એ ગાયોને કોઈ જીવદયા પ્રેમીએ મુક્ત કરાવી, અને એ સમયે એવું કહેવામાં આવે છે કે અહીંયા પથ્થર ઉપર
પગ પછાડી અને એ પાણી કાઢવામાં આવ્યું હતું. અને આજની તારીખે એ પગલું, શરણ પગલું જેને કહેવામાં આવે છે, એમાં પાણી પણ છે અને એમનું પણ વિશેષ મહત્વ છે. એક બાજુ સોમનાથ મહાદેવ છે અને બીજી બાજુ જોગીદાસ ખુમાણે જે ગાયોને બંધક બનાવી હતી એ દિવાલો આજે પણ હારમાળા આપને જોવા મળી રહી છે. ધન્યવાદ. મારું નામ કનુભાઈ કલસરિયા. અમે બાબરિયાધાર જ રહીએ છીએ. અમે દર 3 મહિને અહીંયા મંદિરે દર્શન કરવા આવીએ છીએ. બહુ જૂનું પુરાણ મંદિર છે. જોગીદાસ ખુમાણનો ઇતિહાસ છે. ને સોમનાથ મહાદેવ સોમા કોટીલા જે સ્થાપના કરી, શું સોમા કોટીલા એ શું? એ સોમા કોટીલા નામનો એક દરબાર એને સ્થાપના કરેલી છે. એની ઉપરથી આ સોમનાથ મહાદેવ નામ છે. કેટલા વર્ષ જૂનું હશે મંદિર અંદાજે? 100-200-250 વર્ષ જૂનું પુરાણું મંદિર છે. શ્રાવણ મહિનો આખો યાત્રાળુ બધા શ્રાવણ મહિનામાં સારો ઉત્સવ ઉજવાય લોકો બધા. બરાબર. દર સોમવારે દીપમાળા હોય. હા હા. અમાને દી કથા હોય.